વડોદરા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરા મહાનગરના કાર્યકર્તાઓએ વડોદરા શહેરમાં આવેલ પૂર જેવી આપત્તિના સમયે વડોદરાના મારેઠા ગામમાં વિકટ પરિસ્થિતિ હોવાની માહિતી મળી હતી। તે મુજબ ગામમાં તથા પાસેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સ્થળ પર ભોજન તથા પાણીની સેવા આપવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં પૂરની ગંભીર પરિસ્થિતિ સર્જાતા સરકારી તંત્ર પર લોકો ચારે તરફ ફિટકાર વરસાવી રહ્યા છે। તેમને ભોજન અને પાણીની પ્રાથમિક જરૂરિયાતો પણ તંત્ર સમયસર પૂરું પાડી શક્યો નથી, જેમાં સામાજિક સેવાઓ લોકોની મદદથી દોડી આવી છે, જે ખૂબ જ સરાહનીય અને માનવતા મહેકાવી રહ્યા છે। પૂરની જે સ્થિતિ સર્જાઈ હતી ત્યાં એના લીધે મારેઠા ગામમાં છેલ્લા 2-3 દિવસથી ઘણું પાણી હતું। હજી સુધી સેવા ત્યાં આગળ મળી નથી જમવાની પાણીની। એના લીધે આજે અમને કોલ આવ્યો કે અહીંયા આગળ પાણીની જમવાની અસુવિધા છે, તો અમે અહીંયા આગળ જમવાની અને પાણીની સેવા આપવા માટે આવ્યા છે।